સુરતની જંગીરપુરા પોલીસને હની ટ્રેપ અને લૂંટના મામલે મોટી સફળતા મળી છે। પકડાયેલા આરોપીઓ નરેશ ઉર્ફ નરિયો મારુ અને રાજુ સ્મેર ગ્રેન્ડર નામની ટ્રેડિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી પુરુષોને શિકાર બનાવતા હતા। આરોપીઓ આ એપ પર નકલી એકાઉન્ટ બનાવી યુવકો સાથે મિત્રતા કેળવતા અને ત્યારબાદ તેમને ડેટિંગના બહાને અવાવરૂ ખેતરોમાં બોલાવતા હતા। જ્યારે કોઈ યુવક ત્યાં પહોંચતો ત્યારે આરોપીઓ તેનું વિડીયો શૂટિંગ કરી લેતા હતા અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અથવા તો યુવકના માતા-પિતાને બતાવીને બદનામ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી। એક કિસ્સામાં આ ગેંગે એક યુવકને વિડીયો બતાવીને ડરાવી ધમકાવીને તેની પાસેથી 30,000 રૂપિયા પડાવી લીધા હતા। પોલીસે બાતમીના આધારે આ લૂંટારૂ રિક્ષા ચાલક અને રત્ન કલાકારની ધરપકડ કરી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ નરેશ અગાઉ હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો છે, જ્યારે રાજુ પણ ભૂતકાળમાં અનેક લોકોને બ્લેકમેલ કરી ચૂક્યો છે। પોલીસને આરોપીઓના મોબાઈલમાંથી અન્ય કેટલાક યુવકોના વાંધાજનક વિડીયો પણ મળી આવ્યા છે, જેના આધારે આ ગેંગે બીજા કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે।